મોરબી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ક્રાઇમ રેટમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। ત્યારે મોરબીના સામકાંઠા વિસ્તારમાં નજીવી બાબતે 3 શખ્સોએ આધેડની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। આ બનાવની જાણ થતાં પોલીસે તપાસનો ધમધમાટ હાથ ધરતા ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા। પોલીસની પ્રાથમિક તપાસમાં સામાન્ય મુદ્દે આ હત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો। મૃતક વૃદ્ધના દીકરાએ 3 શખ્સો સામે ઓફિસની ગેલેરીમાં સૂવાની ના પાડતા 3 આરોપીઓએ છરી મારી હત્યા કરી ફરાર થયાની ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડી તપાસ હાથ ધરી છે। ચોકડી જે નેશનલ હાઈવે રોડ ઉપર છે ત્યાં ભગવતી ચેમ્બરની ગેલેરી છે। આ ગેલેરીમાં સુવા બાબત માથાકૂટ થતા એ બાબતનો ખાર રાખીને 3 આરોપીઓએ એક આધેડ ઉંમરના જે મરણ જનાર છે જેઠીગીરી અમલગીરી ગોસાઈ, એની ઉંમર વર્ષ 65 હતી, એનું મોત નિપજાવેલ છે અને અસંખ્ય તીક્ષ્ણ હથિયાર વડે અસંખ્ય ઘા કરી અને મરણતોલ ઈજાઓ કરેલ હતી। આ કામે ખબર મળતા તાત્કાલિક પીઆઈસીટી બી ડિવિઝન શ્રી વસાવાએ અને એની ટીમે મહેનત કરી અને તાત્કાલિક આરોપીઓને ગણતરીની કલાકમાં રાઉન્ડઅપ કરી લીધેલ છે અને આ કામે ગુનો દાખલ કરેલ છે। આ કામે રાઉન્ડઅપ કરવામાં આવેલ આરોપીઓનું નામ છે મુસ્તાક ઉર્ફે કાળો ઓસમાણભાઈ લધાણી, જાકીર બાબુ ગોળી બચ્ચુ સામેજા, ઇકબાલ હૈદર જેડા, જેમાં 2 જણા છે એ મોરબીના છે અને 1 જણો છે એ ખીરઈ ગામનો રહેવાસી છે। આ ત્રણેય આરોપીઓ એકસમ કરી પોતાનો સમાન ઇરાદો બદલાવવા માટે ચાકુના ઘા કરી અને મરણ જનારને મોતના ઘાટ ઉતારેલ હતા।